નમસ્કાર, હું પ્રવીણ. જો તમે દેશની જનતા છો, ટેક્સ ભરી રહ્યા છો અને ટેક્સ સાથે ઘણી બધી વસ્તુઓ જે તમે સરકાર કે સ્થાનિક તંત્રને ચૂકવી રહ્યા છો, સમયસર ચૂકવી રહ્યા છો અને તમારે પ્રાથમિક સુવિધાઓ માટે કગરવું પડે અથવા તો લાચાર બનવું પડે, ક્યાંક હદની સમસ્યા હોય, ક્યાંક વોર્ડની સમસ્યા હોય, ટીપી. ઘણી વખત તમે અખબારોમાં સમાચાર સાંભળતા હશો, આટલી ટીપીને મંજૂરી આપી દીધી, આટલી ટીપીને મંજૂરી આપી દીધી. એ ટીપી 5 વર્ષમાં કેટલી વિકસિત બને છે? પેવર બ્લોક નાખી દેવાતા એ એરિયાનો વિકાસ નથી થઈ જતો. માત્ર અમદાવાદની જ વાત કરીએ, ઘણા બધા વિસ્તારો છે જ્યાં ટાઉન પ્લાનિંગ એ પ્રકારે થવું છે કે પાણી ક્યાંથી નીકળશે એ સવાલ છે. તળાવો બેટમાં ફેરવાઈ જાય છે. આજે દ્રશ્યો ચાલી રહ્યા છે, આમાં અમારું કોઈ યોગદાન નથી. આ વિડીયો બનાવ્યો છે સ્થાનિકોએ. સ્થાનિકોએ વિડીયો બનાવીને એ જાણ કરવાની ફરજ પડે છે કે સાહેબ, આકાશી દ્રશ્યો તો જુઓ. સ્થાનિકો કહી પણ રહ્યા છે કે ગયા વર્ષે પણ આ સ્થિતિ હતી. શેલા વિસ્તાર જે રિંગ રોડ આવે છે, એ રિંગ રોડની બાજુનો વિસ્તાર છે, પોસ્ટ વિસ્તાર છે, કરોડોમાં ફ્લેટ્સ મળે છે, પણ ડ્રેનેજ વ્યવસ્થાથી લઈને ચોમાસામાં શું સ્થિતિ હોય છે, એ ચાહે રિક્ષા ચાલક હોય કે પછી સ્કૂલ વેન હોય કે પછી સામાન્ય નાગરિકો, જેના સસ્પેન્શન 3 મહિનામાં ખરાબ થઈ જાય છે. મચ્છરોનો ઉપદ્રવ છે. હાઈરાઇઝ બિલ્ડિંગો ખડકી દેવાથી માત્ર વિકાસ નથી થઈ જતો, પરંતુ ભર ચોમાસે માત્ર 2 ઇંચ વરસાદમાં જ જો પોસ્ટ વિસ્તારમાં અમદાવાદમાં આવી હાલત હોય તો વિચારો બાકીના વિસ્તારોમાં શું હાલત હશે. હવે આ પરિસ્થિતિ કે આ વિડીયો એટલા માટે સામે આવ્યો કે વારંવાર રજૂઆતો કરવી પડે છે. રજૂઆતો સંભળાતી નથી, નિરાકરણ આવતું નથી. ચાંચરવાડી ગામ તો આપણે જોયું હશે, જ્યાં 500 વીઘા જેટલી જમીન કોઈ કર્મોસર પાણી જ ભરાયેલા રહે છે 365 દિવસ. તો એ જ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં છે. અર્બન સ્લમ ઓફ અમદાવાદ, શેલા. આ કેમ શબ્દનો ઉપયોગ કરવો પડી રહ્યો છે? સ્થાનિકો કરી રહ્યા છે. સીએમ ઓફિસ સુધી પણ વિડીયો પહોંચ્યો હશે. રાતોરાત રોડ પણ બને છે અને કેટલા રોડના કામ અધૂરા છે અથવા તો રિંગ રોડની આસપાસ જે ખાડા ખોદી દેવાયા છે, 30 વર્ષ જૂના વૃક્ષ કાપી નખાયા છે, એ જ ટાઉન પ્લાનિંગ અને એ જ વિકાસના નામે માત્ર 2 ઇંચ વરસાદમાં જ કોઈ ગેરંટી નહીં આપે. ખુદ સીએમનો વિસ્તાર જ્યાં પાણી ભરાય છે, સોલામાં કોર્પોરેશનની કચેરી છે, ત્યાં પાણી ભરાય છે. તો સાહેબ, ટાઉન પ્લાનિંગ ક્યાં થાય છે? ટાઉન પ્લાનિંગ સરકારી ઓફિસમાં થાય છે કે બિલ્ડરોની ઓફિસમાં થાય છે? શહેર વિકસી રહ્યું છે, પ્રશ્નો છે, અને પ્રશ્નો જ્યારે તમે એડ્રેસ ન કરો, આ વિસ્તારના કોર્પોરેટર પણ હશે, સ્થાનિકો સાથે ચર્ચા થઈ કે સરખેજ વોર્ડમાં આ વિસ્તાર આવે છે, હદની પર મારામારી છે, પણ ગટરના ઢાંકણા ખુલ્લા હોય, રોડના ઠેકાણા ન હોય, ઘર સુધી આવતા આવતા તમારે પાંચા ચડાવવા પડે, બાઇક બંધ થાય. તો આ બધું જ પરિસ્થિતિઓ જો તમારે દર ચોમાસે વેઠવાની હોય તો પછી 1.25 કરોડ 1.25 કરોડમાં જે ફ્લેટ્સ લીધા છે અથવા તો ઘર વસાવ્યા છે અથવા તો પ્લોટ્સ વેચાઈ રહ્યા છે અથવા તો અમદાવાદને એ સ્માર્ટ સિટી કે મેગા સિટીનું ટેગ આપીને તમે જે જાહેરાતોના ઢોલ પીટો છો, એ કેટલા ગળે ઉતરે છે એ પણ એક સવાલ છે. ટેક્સ પેયરના પૈસા છે જેનાથી તમારે કામ કરવાનું છે, અને એ ટેક્સ પેયરના પૈસાથી એ ઓડાના અધિકારી હોય કે પછી કોર્પોરેશનના અધિકારી હોય, કોઈ જોને તો વગર કહીએ તો ખોટું નથી, એમના હુક્કા પાણી ચાલે છે, પગાર ત્યાંથી જાય છે. તો પછી આ પ્રકારની પરિસ્થિતિ, સ્થાનિકોની ચિંતા જો આટલી બધી હોય લોક અને પ્રજાસેવકોને, તો પછી આ દ્રશ્યો શું દેખાતા નથી અથવા જોવા નથી તમારે? એટલા માટે જ મજબૂરીમાં વિડીયો બનાવવો પડે છે સ્થાનિકોએ. સાહેબ, 5 દિવસ અહીંયા રહીને તો જુઓ, તો આ પરિસ્થિતિનું નિવારણ કેમ નથી આવતું? ઘણા બધા સવાલો છે, અને આ સવાલ માટે જ આપણે એક સ્થાનિક છે તે વિસ્તારના, કેમ કે વધારે સારી રીતે સમજાવી શકે પરિસ્થિતિ શું છે. આપણી સાથે સ્ટુડિયોમાં સંજયભાઈ પટેલ છે, જે ઇજનેર છે ઓડાના. સંજયભાઈ, આપનું સ્વાગત છે. એક રિક્વેસ્ટ ઉપર જોડાયા, ધન્યવાદ. ક્ષિતિજભાઈ પરસોલે છે, જે સ્થાનિક છે શેલા વિસ્તારના, આપનું પણ સ્વાગત છે. ક્ષિતિજભાઈ, આપથી શરૂઆત કરીએ. કેટલા આ વિડીયો, પહેલી વાત તો એ કે આ વિડીયો કેમ બનાવવાની ફરજ પડી, અને બીજી વાત કે ગયા ચોમાસાની કમ્પેરિઝનમાં આ ચોમાસામાં પણ જો આ ચોમાસાનો જ વિડીયો છે. યસ, પરમ દિવસ. કેટલા દિવસ? પરમ દિવસનો વિડીયો છે. તો કેમ નિરાકરણ નથી આવતું? કેમ પાણીનો નિકાલ નથી થતો? અને ક્યાં ક્યાં રજૂઆત કરી? નિરાકરણ કેમ નહીં આવતું, આ તો કદાચ ઓથોરિટીઝ કહી શકશે, કારણ કે અમે 1.5 વર્ષ પહેલાથી અહીંયા રહેવા આવ્યા. અમે મહેર હોમ્સ 4ના રેસિડેન્ટ છે, અને 1.5 વર્ષથી અમે અહીંયા બધા રહેવા આવ્યા હતા. અને 1.5 વર્ષ પહેલાં જ અમે તરત જ ચોમાસા પહેલાં બધી રજૂઆતો કરી હતી અમારા સરપંચ પાસે. ત્યારે એમને જે કીધું હતું કે અમે ઓલરેડી આગળ વાત કરી દીધી છે, અને આગળની કોઈ એક લાઈન ચોકઅપ છે, એ ત્યાંથી જ્યાર સુધી નહીં થાય ત્યાં સુધી આને આવું રહેશે.
તો અમે કીધું આ કેટલી વારમાં થશે, તો એમને કંઈક બટ ઓબ્વિયસલી એમના પાસે કંઈક એમનો જવાબ નહોતો. હવે એ વાતને 1.5 વર્ષ થઈ ગયું. હવે 1.5 વર્ષ પછી આજે 2-3 દિવસ પહેલા જ્યારે ગટરનું પાણી બહાર આવવા માંડ્યું, આ તો વરસાદનું પણ પાણી નથી, આ ગટરનું પાણી છે. ગટરનું પાણી જ્યારે આવવા લાગ્યું ત્યારે અમે વિચાર કર્યો કે ના, હવે જો આપણે શાંત બેસીશું તો આ આવતા 5 વર્ષ સુધી આમ ને આમ રહેશે. આપણે ગાંડાની જેમ ખાલી ટેક્સ ભરતા રહીશું અને આ લોકો ખાલી આપણને ડેટ્સ ઉપર ડેટ્સ આપતા રહેશે. એટલે અમારા રેસિડેન્ટ એક છે ભૂમિરાજભાઈ, એમને આ વિડીયો કર્યો અને અમે તરત જ આ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો. હવે ત્યાં સુધી કોઈ સાંભળ્યું નહીં, કોઈ નથી સાંભળ્યું. આ વિડીયો બન્યો, મીડિયાએ નોંધ લીધી. એક્ઝેક્ટલી. બાદમાં કોઈ અધિકાર, કોર્પોરેટર કોણ છે તમારા? 4 કોર્પોરેટર હોય છે એક વોર્ડમાં. હવે જોયા છે, નામ સાંભળ્યું છે? નામ સાંભળ્યું છે, એમને રજૂઆત પણ કરી હતી, પણ એમને પણ એવું જ કહેવું હતું કે એમને અમને બધાને એક ફોરવર્ડેડ લેટર હતો કે મેં ઓલરેડી ઓરડામાં વાત કરી છે એમના લેટર હેડ ઉપરથી, પણ ત્યાંથી હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી. તો હવે એઝ અ રેસિડેન્ટ અમને એ મુશ્કેલીમાં છે કે હવે બ્લેમ કોને કરવાનો? અમારા સરપંચને બ્લેમ કરવાનો, અમારા એમએલએને બ્લેમ કરવાનો, એએમસીને બ્લેમ કરવાનો? એએમસીમાં જઈએ તો કે હજી અમારા પાસે પાવર આવી નથી, અમે આમાં કંઈ કરી શકી નહીં. બધા જવાબો અમને મળી જાય છે, પણ જે ત્યાં રહે છે એ લોકોનું એક્ઝેક્ટલી શું કરવાનું? એટલે અમે ઘણા લોકોએ બધાએ રેસિડેન્ટ્સે વિચાર કર્યો કે ના, હવે આપણને આ આગળ વાત વધારવી જ પડશે. અને તરત અમે જેમ સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો, આજે સાંજે ત્યાં ટેમ્પરરી સોલ્યુશન અમને ટ્રકમાંથી સક્શન પાઇપ કાઢીને ત્યાંથી પાણી કઢાયું. કેમ? આ વાત તમારા પાસેથી 10 દિવસ પહેલા નહીં કરાવતી હતી કે હવે જો ચોમાસું આવે છે તો આપણે પહેલા જ સાફ કરાવી દઈએ? અમે જ્યારે નાક દબાયું ત્યારે તમારા મોઢામાંથી અવાજ નીકળ્યો. આમ કેમ થાય છે? તમે જ્યારે ટેક્સ માંગવાનો હોય છે ત્યારે તમે ટેક્સ 2 દિવસ પહેલાથી તમારી આવી જાય છે કે ભાઈ હવે ટેક્સ ભરો, ટેક્સ ભરો, ટેક્સ ભરો. આ તમારા જીએસટીવી ઉપરથી હું બહુ ક્લિયર વાત કરું છું. આ વાતનું જો અમારા પાસે હજી કંઈક મહિનામાં અમારા પાસે નિરાકરણ નહીં આવે તો આવતા વર્ષનો વેરો કોઈ પણ નહીં ભરે. અને વી વિલ મેક શ્યોર કે આ વાત આખી શેલામાં પસરે, કારણ કે આ ખાલી અમારા મહેર હોમ્સ રેસિડેન્ટ્સને આજુબાજુનો વાત નથી. આ તમે સ્કાય સિટી જાઓ, ક્યાંય જાઓ, એટલું ગંદો વિસ્તાર છે અને આ બધી જગ્યાએ કરોડ નહીં, 2-2, 3-3 કરોડના ફ્લેટ છે. હવે બેઝિક વાત એ છે કે જો તમે આટલા મોટા બિલ્ડિંગ બાંધવા આપો છો તો જે મેઇન વાત છે, ડ્રેનેજ પાઇપ છે, પાણી છે, ઇલેક્ટ્રિસિટી છે, જ્યાર સુધી આ લોકો પાસે મળ્યું નહીં તો તમે આ બિલ્ડિંગોને પરમિશન જ કેવી રીતે આપો છો બાંધવાની? આ બહુ મોટી વાત છે કે બેઝિક છે, ડ્રેનેજ પાઇપ જ નહીં તો આ બિલ્ડિંગોને પરમિશન કેવી રીતે મળે છે? તો આ બધાની વાત સમપ એ છે કે આ લોકો કોણ આમાં સામેલ છે. આ કામ ન કરાવવાનું એક્ઝેક્ટલી ક્યાંથી શરૂ થાય છે? અને એઝ અ કોમન મેન અમે કોના પાસે જવાનું? કારણ કે અમારી પહોંચ જે છે દેટ ઇઝ સોશિયલ મીડિયા. અને જો કહેવાય તો સોશિયલ મીડિયામાં ઘણી તાકાત છે. આ 2 દિવસમાં પ્રૂફ થઈ ગયું. સંજયભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? પેલા વિડીયો એક વખત સાંભળી લઈએ, જે વિડીયો છે, બાદમાં સંજયભાઈ સાથે વાતચીત કરીને ફૂલ ફ્રેમમાં વિડીયો સાંભળી લઈએ. તમે જોઈ શકો છો આ જે પાણી ભરાયું છે ડ્રેનેજનું, એને લાસ્ટ યર બી અમે કમ્પ્લેન કરેલી. આમાં અમે અને એમાં એટલા ખડ્ડા પડી ગયા છે કે અમે આવવા જવામાં બી તકલીફ પડી રહી છે. અને ડ્રેનેજનું ગંદુ પાણી છે, મોસ્કિટોની તકલીફ, અમારી બિલ્ડિંગમાં ડેન્ગ્યુના એટલા બધા કેસ આવી રહ્યા છે. ये हमारी इतनी अच्छी सोसाइटी में हम रेंट दे रहे हैं, लोगों ने तो अपने घर भी खरीदे हैं, उसके सामने इतना गंदा पानी इकट्ठा हो रहा है. ऐसा लग रहा है हम पता नहीं कहाँ रह रहे हैं. ये लग ही नहीं रहा कि हम अहमदाबाद जैसी इतनी बड़ी जगह पे और इतनी अच्छी सोसाइटी में हम रह रहे हैं. સંજયભાઈ પટેલ ટૂંક સમયમાં જોડાશે. સમયસર ટાઈમે ડિસ્કનેક્ટ થઈ ગયા, કંઈક ટેકનિકલ ઇસ્યુ હશે. વી હોપ કે કોઈ બીજો ઇસ્યુ ન હોય. પણ તમે સ્થાનિક છો ક્ષિતિજભાઈ, તમે ડ્રેનેજના કનેક્શનની વાત કરી. શું તો આખા વિસ્તારમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે? કેમ કે માત્ર શેલાની વાત નથી, રિંગ રોડથી જે પણ આગળના વિસ્તારો ડેવલપ થયા
ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે. અત્યારે પણ ખોદકામ ચાલી રહ્યું છે, રોડ ચાલી રહ્યા છે. આ બહુ તો તમે જે common વાત કરી કોર્પોરેશનને કે અમારી પાસે, કોર્પોરેશને એમ કહ્યું કે અમારી પાસે ફૂલ ઓન પાવર નથી અને ઓડાના ઇજનેર જોડાય તો આપણે એમની પાસેથી જવાબ લઈશું. પણ આમાં જે તમે MLA ની પણ વાત કરી, કોર્પોરેટરની પણ વાત કરી, તેમની પણ જવાબદારી હોય છે ને, કેમ કે મત માંગવા પણ એ તો આવે જ છે. અમે તમને એટલા માટે તો ચૂંટ્યા છે કે ભાઈ તમે અમારા માટે કામ કરો. પણ જો તમે ખાલી તમારું જે કામ કરીને પછી કહેશો કે મેં તો મારું કામ કરી દીધું, હવે આગળના લોકો જોશે ત્યારે જોશે, તો અમે એના પછી કોના પાસે જવાનું? કારણ કે અમારી પહોંચ એ જ છે. હવે આમાં એવું છે, આમાં જે એક ખાડો દેખાય છે, આ ખાડો થોડા દિવસ પહેલા અમારા રેસિડેન્ટ જ છે, એમને પોતે એક ટ્રેક્ટર મંગાવીને માટીથી ભરાયો હતો પોતે. હવે આ ખાડાની પાછળ જ અમારા સરપંચની ઓફિસ છે. હવે એ રોજે આ 110% આ ખાડો જોતા જ હશે એવું પણ નથી. એમનો જે આવવાનો જવાનો રસ્તો છે ત્યાં પણ ઘણા ખાડા છે, પણ તો પણ આજ સુધી કોઈને એમ પણ નહીં લાગ્યું કે એટલીસ્ટ આ ખાડા પુરાઈ દઈએ. ટેમ્પરરી તો ટેમ્પરરી કે કંઈક સોલ્યુશન આવે, પરમનન્ટ તો હવે ખબર નહીં ક્યારે થશે, ભગવાન ભરોસે જ છે, પણ એટલીસ્ટ ટેમ્પરરી સોલ્યુશન આપો. પણ આ બધું જ્યારે નહીં થયું ત્યારે અમને આ સ્ટેપ લેવી પડી અને અમે આનાથી પણ આગળ વધીશું એ અમે ખાતરી આપીએ છીએ. ઓકે, તો પ્રોબ્લેમ બિલ્ડર સાઇડથી છે, કેમ કે જો એક છે ને નવી ટીપી બને, આમાં એવું છે કે બિલ્ડર ઘણી વખત ઘણા કોર્પોરેશનના કામ પણ બિલ્ડર કરી નાખતા હોય છે, પોતાના ખર્ચે ડ્રેનેજ પણ બિછાવી દે છે, ઘણું બધું પ્રાઇમરી કરી નાખતા હોય છે જે નવા વિસ્તારો છે, કે સતત શું છે એ વિસ્તાર થોડો વિકસિત થાય. અને અહીંયા જે એક લેવલિંગનો પ્રશ્ન છે, એક પાઇપલાઇનનો પ્રશ્ન છે કે પાણી બેક મારે એના કારણે કેચપીટ પણ સાફ નથી થતી, દર વર્ષે કેચપીટ સાફ નથી થતી. શું એ જ પ્રકારની પરિસ્થિતિ શેલામાં છે? કારણ કે કમ્પ્લેન દરેક વખતે સાઉથ બોપલ હોય કે શેલા હોય આ વિસ્તારમાં આવતી રહે છે, મોટા ભાગે આવતી જ રહેશે. મેઇન પ્રોબ્લેમ આમાં એવો છે કે જે આ બિલ્ડિંગની કન્સ્ટ્રક્શન ચાલુ છે, જે અમને ખબર પડી, આ બધા લોકો જે કોન્ક્રીટનું જે વેસ્ટ છે આ ડાયરેક્ટ ગટરની લાઇનમાં બધું નાખી દે છે અને એના લીધે આ લાઈનો આગળ સુધી બધી ચોક થાય છે. મારો સવાલ એ છે કે આ લોકોને આ બધું જ્યારે કરે છે ત્યારે આ લોકોને કોઈ કેમ નહીં રોકતા? આ લોકો આટલા વર્ષો સુધી જે ડ્રેનેજ ચોકઅપ કરી છે, તો આટલા વર્ષો સુધી આ બિલ્ડર લોકોને કોઈ કંઈક બોલ્યા જ નહીં. હવે બિલ્ડર જે છે, બિલ્ડરે પોતપોતાનું કામ કરી દીધું. એવરીથિંગ ઇઝ લાઈક સિમ્પલ કે ભાઈ અમે અમારું કામ કરી દીધું, હવે તમે પણ અમને આગળ કંઈક પુશ કરો. ભાઈ અમે પણ પુશ કરીશું, પણ આનું એક્ઝેક્ટલી આઉટપુટ જે છે ક્યારે મળશે? બધે પોતપોતાનું કામ કરી દેશે, પણ જેમની પાસે ઓથોરિટી છે, જેમને આ કામ કરવું જોઈએ, ક્યારે કામ કરશે? હવે બે વર્ષમાં જ્યારે પાછું ઇલેક્શન આવશે ત્યારે 2 વર્ષ માટે ખાલી એક રસ્તો ટેમ્પરરી રોડ બનાવી દેશે, એક પરમનન્ટ ટેમ્પરરી સોલ્યુશન કરી નાખશે કે અમે ગટરનું કામ કરી દીધું. એમને આ 150-200 જણાની જે ઢોલ નગારા સાથે વાતે ગાતે દરેક સોસાયટીમાં કાર્યકર્તાઓ દરેક પક્ષના જાય છે, ત્યારે જે આમ જનતા છે, સ્થાનિકો પૂછવાની તસ્દી લે છે અથવા રિપોર્ટ કાર્ડ માંગે છે, કે પછી જે 4 નામો આવે છે કોર્પોરેટર હોય છે જે તે વિસ્તારના, કે પહેલી જ વખત મૂર્તિયાઓનું તમે મોઢું જોવો છો કે નામ સાંભળો છો? કેમ કે આ પરિસ્થિતિ શહેરમાં દરેક જગ્યાએ છે, દરેક વર્ગ કમાવામાં વ્યસ્ત છે, છોકરાની ફી ભરવામાં વ્યસ્ત છે, EMI ભરવામાં વ્યસ્ત છે. તો પણ એ જવાબદેહી, હું એમ નથી કે જવાબદેહી તો પૂરેપૂરી ઓડા કે કોર્પોરેશનની છે, પણ સામે જે રીતે તમે જવાબદારી અને ફરજ અદા કરી, મીડિયાનું ધ્યાન દોરી, તમામનું ધ્યાન દોરીને કે ભાઈ આ સમસ્યા છે, તો એ જવાબદારીમાં શું સજાગતા હવે આવી છે સ્થાનિકોમાં કે આવા બધા કિસ્સાઓમાંથી આવશે કે 4 દિવસ ચર્ચાશે, બાકી ટેમ્પરરી સોલ્યુશન થઈ જશે અને આવતા ચોમાસે કદાચ અમારે તમારો સંપર્ક કરવો પડે કે આવો, અચ્છા તમારી આ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું? આમાં એવું છે કે આ મેં કીધું કે 1.5 વર્ષથી આ ચાલુ છે, પણ હવે ઇટ્સ લાઈક લિમિટ આવી ગઈ છે. હવે આ જ્યારે લિમિટ આવી ગઈ છે તો અમે બધાએ મળીને એમ ધાર્યું છે કે ભાઈ આ જ્યાર સુધી અમને પરમનન્ટ સોલ્યુશન નહીં મળે, ઇલેક્શન આવે, કંઈક પણ અમે કાં તો તમને વોટ નહીં આપીએ, કાં તો અમે વેરો ભરીશું નહીં. આ એક જ આનો સોલ્યુશન છે. કારણ કે તમને એક એક્ઝામ્પલ આપું છું, જે થોડા મહિના પહેલાં થયું હતું કે અમારા મેહર હોમ 4ના સ્ટ્રીટની સામે એક પણ સ્ટ્રીટ લાઇટ નહોતો 1 વર્ષ માટે. 1 વર્ષ માટે અમે વિધાઉટ એની સ્ટ્રીટ લાઇટ જીવતા હતા. હવે જ્યારે આ લાસ્ટ જ્યારે વેરો આવ્યો ત્યારે અમે એમની પાસે ગયા, અમારા સરપંચ પાસે. અમે એમને બહુ ક્લિયરલી કીધું કે આમાં જે સ્ટ્રીટ લાઇટનો વેરો, પાણીનો વેરો, એ બધું લખ્યું છે, અમે કેમ ભરીશું? અમારા ઘરની સામે જ જો સ્ટ્રીટ લાઇટ નથી તો અમે શું કામ વેરો ભરીશું? અને અમે એમને સાફ કીધું કે અમે વેરો ભરીશું નહીં જ્યાર સુધી અમને લાઇટ્સ મળશે નહીં. અને તમને ખોટું લાગશે, 5 દિવસની અંદર ત્યાં લાઇટનું કામ ચાલુ થઈ ગયું હતું. અમે જ્યારે આ વાત કરી ત્યારે આ કામ ચાલુ થયું, પણ જો 1 વર્ષ પહેલા જ તમે આ કામ કરી દીધું હોત
તો કેમ ના કરી થયું હોત ઇઝીલી કામ. પણ જ્યારે અમને આ વાત સુધી પહોંચવાની તક આવવાનું પડ્યું ત્યારે તમે કામ ઓકે, સંજયભાઈ જોડાઈ ગયા છે. સંજયભાઈ સંભાવ કદાચ ટેકનિકલ ઇસ્યુના કારણે ડિસ્કનેક્ટ થઈ ગયા હતા. સંજયભાઈ, કેમ 1.5 વર્ષથી આ તકલીફ છે ને નિવેડો નથી આવતો? કોર્પોરેશન પાસે જાય છે ક્ષિતિજભાઈ તો કહેવામાં આવે છે કે અમારી પાસે ફૂલ ઓન પાવર્સ નથી. હવે આ પરમેનન્ટ નિરાકરણ માટે આ જવાબદારી કોના પર ઢોળવી અથવા સવાલ કોને કરવો? જવાબદારી કોની આવે છે? ક્ષિતિજભાઈનો પ્રશ્ન છે એ ગટર લાઈનના પાણીને ઉભરાવાનો જે પ્રશ્ન છે એ બાબતની હું વાત કરવા જઈ રહ્યો છું. ક્ષિતિજભાઈએ જે વાત કરી કે મહેર હોમ્સ અને આજુબાજુના વિસ્તારમાં પાણી જે ગટરના પાણી જે 3-4 દિવસથી વધારે ઉભરાવાનો જે પ્રશ્ન છે એ બાબતે તમને જણાવવા માંગુ છું અને દર્શક મિત્રોને પણ જણાવવા માંગુ છું કે એએમસી અને ઓડા દ્વારા આ બંને સંસ્થા દ્વારા ત્યાં ગટર લાઈનનું કામગીરી ચાલુ જ છે. ઓડા દ્વારા 234 કરોડના ખર્ચે સેલા ટીપી 1, 2, 3 સનાથલ અને તેલાવ વિસ્તારમાં રૂપિયા 234 કરોડના ખર્ચે એની લાઈન નાખવાનું તથા 107 MLD નો એસટીપી ફતેવાડી કેનાલ પાસે બનાવવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવેલી છે અને આવતા ચોમાસા પહેલા લગભગ ત્યાંથી પાણીનો નિકાલ થઈ જાય. આવતા ચોમાસા પહેલા એટલા માટે કહું છું કે આ એસટીપી નું કામ મારું એ 1.5 વર્ષનો પ્રોજેક્ટ છે, 1.5 થી 2 વર્ષનો, પણ લાઈન નાખવાનું કામ 1 વર્ષમાં પૂર્ણ થઈ જશે. એટલે લાઈન નખાયા પછી એસટીપી સુધી પાણી મોકલવાનું હોય અને પાણી ત્યાં એસટીપી માં ગયા પછી એને ટ્રીટ કરી અને ફતેવાડી કેનાલમાં એને સિંચાઈ માટે આપવાનું હોય. આખો સમગ્ર પ્રોજેક્ટ 1.5 થી 2 વર્ષનો છે અને ત્યાં સુધી આ પરિસ્થિતિ જે થઈ છે એના માટે પણ ઓડા છેલ્લા 1 મહિનાથી નથી થતું એવું નથી. એ છેલ્લા 1 મહિનાથી સેલા વિસ્તારમાં કમ્પ્લીટલી અમે આ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છીએ અને જે પાણી ઉભરાય છે એ પ્રશ્ન છે એના માટે પણ જેટિંગ મશીન દ્વારા, સકર મશીન દ્વારા તથા એને બકેટિંગ દ્વારા જે સિલ્ટિંગ કરવાનું હોય એ પણ કામગીરી ચાલુ છે અને આજે પણ ત્યાં અત્યારે હાલની પરિસ્થિતિમાં પણ ચાલુ છે અને અમારા એન્જિનિયર ત્યાં ઉભા જ છે. આ પરિસ્થિતિનો એકદમ વાકેફ છીએ અને આ નિરાકરણ લાવવા માટે અમે પ્રયત્નશીલ છીએ. દ્વારા પણ 150 MLD નો એસટીપી નું કામગીરી શરૂ કરવામાં આવી છે. એ પણ 1.5-2 વર્ષનો પ્રોજેક્ટ છે. એટલે આ બંને પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી આ વિસ્તારની આ સમસ્યાનો 100% નિરાકરણ થઈ જશે. રહી વાત વરસાદી પાણી ભરાવાની, એ વરસાદી પાણીની વાત કરીએ તો વરસાદી પાણી વસ્તુ એવી છે કે સ્ટ્રોમ વોટર લાઈન નાખવાની હોય અને સ્ટ્રોમ વોટર લાઈન નો પ્રોજેક્ટ ત્યારે થાય કે જ્યારે 100% કોઈ પણ ટીપીનું 80%, 90% સુધી ડેવલપમેન્ટ થાય ત્યારબાદ સ્ટ્રોમ વોટરની લાઈન નાખવાની હોય છે. કારણ કે સ્ટ્રોમ વોટરની લાઈન જો વહેલા નાખવામાં આવે અને જો ગટર લાઈન ના નાખેલી હોય તો ત્યાંના લોકો ઇલીગલી ગટર લાઈનનું પાણી સ્ટ્રોમ વોટરમાં નાખતા હોય છે, જે પર્યાવરણને નુકસાન કરતા સાબિત થાય છે. અને અમારી આખી સ્ટ્રોમ વોટરની લાઈન જો અગાઉથી નાખવામાં આવેલી હોય તો એ ડ્રેનેજ લાઈન તરીકે ટ્રીટ થઈ જતી હોય છે ઇલીગલી કનેક્શનના લીધે. એટલા માટે સ્ટ્રોમ વોટર લાઈન કોઈ પણ ટીપી સ્કીમનું 80%, 90% ડેવલપમેન્ટ થયા પછી સ્ટ્રોમ વોટર લાઈન નાખવાની હોય છે અને સૌથી પહેલા ડ્રેનેજ લાઈનનું કામગીરી પૂર્ણ થયા બાદ સ્ટ્રોમ વોટર લાઈનનું કામ કરવામાં આવશે. ઓકે, સંજયભાઈ, તમે ક્વોલિફાઈડ ઇજનેર છો, તમારી નિષ્ઠા પર કોઈ સવાલ નથી, પણ સવાલ એટલો માત્ર છે, તમે ટેકનિકલી વધારે બહુ સારી રીતે જાણો છો. તમે સ્ટ્રોમ વોટર લાઈનથી માનીને જે ટાઉન પ્લાનિંગની વાત કરી, પણ આમાં છે ને અલગ અલગ જગ્યાએ 1 થી વધુ વિભાગો ભળે ને તમારી પણ કોઈક મર્યાદા હશે. જે સંકલનવાળી વસ્તુ છે, આપણે અમદાવાદમાં પેલા રોડ બને પછી ખોદાય પછી આ બધું થાય પછી ગટર લાઈન બને અને આ બધું જોયું છે, જનતા જાણે છે, મીડિયા પણ જાણે છે. 50, 500 સ્ટોરી થઈ ચૂકી હશે. પણ સંકલન કરીને જે તે વિસ્તારનું ડેવલપમેન્ટ થાય છે તો જે પ્રાથમિક સામાન્ય સુવિધા છે, પાણી ન ભરાય, કેમ કે આમાં કોઈને 5 લોકોને ડેન્ગ્યુ પણ થઈ ગયું, એ જવાબદારી નક્કી કરવી પડશે ને સાહેબ. સોસાયટીમાં ઓલરેડી વરસાદ પહેલા એટલા ડેન્ગ્યુના કેસીસ છે, હજી તો વરસાદ આવવાનો બાકી છે. તો સંજયભાઈ, આનું કોઈ જવાબદારી કોણ લેશે? એ જે ક્ષિતિજભાઈ કહી રહ્યા છે, ઘણા પરિવારના પ્રશ્નો હશે, તો આ સમસ્યા ઊભી થઈ એમની જવાબદારી તો નક્કી કરવી પડશે. હવે બીજો એક એક્ઝામ્પલ આપું. ગયા વર્ષે ચોમાસું ચાલુ થઈ ગયું એના પછી અમારા સોસાયટીમાં ઘણા ઓલમોસ્ટ 18 થી 19 કેસ હતા અમારા સોસાયટીમાં. ત્યારે પાછું અમે બધા 4-5 જણા મળીને દરેક સોસાયટીમાં ચેકિંગ કર્યું. અમે લોકોએ એઝ અ રેસિડેન્ટ અમે લોકોએ જ્યાં તેને ચેકિંગ કર્યું અને ત્યાં વી ફાઉન્ડ થાઉઝન્ડ્સ ઓફ બ્રીડિંગ. એવી ઘણી બધી સાઇટ્સ હતી ત્યાં બ્રીડિંગ થતું હતું. અમે લોકોએ ઓરડામાં લેટર લખ્યા, ઘણા બધા બિલ્ડરોને લેટર લખ્યા કે આનું કંઈક સોલ્યુશન લાવો, તો પણ કંઈક થયું નહીં. પણ જ્યારે અમે વધારે કમ્પ્લેન કરી ત્યારે એ લોકો હેલ્થ ડિપાર્ટમેન્ટમાંથી લોકો આવ્યા અને પછી બિલ્ડરોને નોટિસો આપી.
તો આ જે વાત છે, આ જે તમારું કામ છે, એ તમે પોતે કેમ નહીં કરી શકતા? કેમ આ દર વખતે એઝ અ રેસિડેન્ટ અમને લોકોને તમારા સુધી પહોંચવું પડે છે કે પ્લીઝ ભાઈ આવું થયું છે તો આના ઉપર કંઈક કામ કરો? કેમ આ તમારી કંઈક ઓફિશિયલ ડ્યુટી નથી કે ભાઈ આ કામ ચાલુ થવાનું છે, હવે વરસાદ આવવાનું છે તો લેટ અસ સ્ટાર્ટ ચેકિંગ ઓન ઈચ એન્ડ એવરી કન્સ્ટ્રક્શન સાઇટ? હવે આટલી બધી કન્સ્ટ્રક્શન સાઇટ છે શેલામાં, તો ઘણી જગ્યાએ બિલ્ડિંગ થવાનું જ છે, પણ આનું દર વખતે જ્યારે જો રેસિડેન્ટે જ જવું પડે તો અમે શું ફોર વોટ વી આર ગિવિંગ? ઓકે સંજયભાઈ, આમાં એવું છે કે તમારી મર્યાદાઓ છે, પણ અહીંયા નાગરિકોની લાચારી છે. એ સફાઈનો સેસ ભરે છે, પાણીનો વેરો ભરે છે, ડ્રેનેજ લાઇનનો વેરો ભરે છે, ઓવરઓલ કોર્પોરેશનનો આટલો મોટો ટેક્સ ભરે છે. છતાંય જો ખરેખર માનો છો કે સંકલનનો અભાવ પણ હોય છે ઘણા બધા કિસ્સાઓમાં? સંકલનનો અભાવ તો નથી. એએમસી અને ઓડાની ટીમ બંને કામ કરી જ રહી છે, અને ડ્રેનેજ બાબતે મેં આપને અગાઉ પણ વાત કરી. સાહેબ કોઈ ડેડલાઇન નક્કી કરી છે? પ્રોજેક્ટ કાર્યરત છે, સાહેબ કોઈ ડેડલાઇન નક્કી કરી છે? બંને પ્રોજેક્ટ આવતા ચોમાસા પહેલા એની લાઈન તો નખાઈ જ જશે, અને એસટીપી જેવો જ બનશે એ તરત જ એ સંપૂર્ણ આ એરિયાને તમામ ઇવન દરેક સોસાયટીની અત્યારે તો જે ત્યાં લાઈન બિછાવવામાં આવી છે એ ગુમા નેટવર્ક અને સેલા ટીપી 1 ના નેટવર્કની લાઈન છે. સેલા ટીપી 1 થી લઈ અને સેલા ટીપી 2, 3 સાથે સાથે સનાતલ તેલાવ આ બધાનો જ પ્રોજેક્ટ અમલમાં ઓડા દ્વારા મૂકવામાં આવેલો છે. સાથે સાથે એમસીએ પણ 2200 નું લાઈન એમની જે ઓવરહેડેડ ચાલે છે અને એ લાઈન ઉભરાયેલી રહે છે એટલે ભરાયેલી રહે છે, એને પણ નિકાલ કરવા માટે પણ બધા જ પ્રયત્ન એએમસી દ્વારા અને ઓડાની બંને ટીમના સંકલન દ્વારા અને અચૂક ગયા ચોમાસા પહેલા પણ અમે આ કામગીરી સારી રીતે કરેલી છે. ગયા ચોમાસા પહેલા તમે એ જ કીધું હતું કે આવતા ચોમાસા સુધી આ કામ થઈ જશે, પણ હવે આ ચોમાસું આવી ગયું. હવે તમે કહો છો આવતા ચોમાસા પહેલા, એટલે તમે એક વર્ષનું અમે નંબર કહો કે 2025 ના ચોમાસા પહેલા. આ પ્રોજેક્ટ છે 235 કરોડનો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની અંદર ઓછામાં ઓછા 24 માસનું કામગીરી સતત કરવામાં આવે ત્યારે એસટીપી ની કામગીરી પૂર્ણ થાય. 107 એમએલડી કે 150 એમએલડી નો એસટીપી બનાવવો એ હ્યુજ ટાસ્ક છે, અને એ એન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારીએ તો ઓછામાં ઓછા 2 વર્ષનો પ્રોજેક્ટ છે. છતાં પણ છેલ્લા લગભગ અમે ઓગસ્ટ મહિનાથી, ચોમાસું ગયા વર્ષનું ચોમાસું પૂર્ણ થયું ત્યારથી ઓગસ્ટ મહિનાથી આ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે. ઓકે સંજયભાઈ ડેડલાઇન આપો. એક ડેડલાઇન તો નક્કી કરીએ છે ને, રોડ બનાવવાની ડેડલાઇન હોય છે, એક ડેડલાઇન તો મતલબ કોર્પોરેશન કે ઓડાએ નક્કી કરીએ છે કે આટલા સમય મર્યાદામાં કામ પૂરું થઈ જશે. હા, હું ત્યાં સુધી હાલાકી ભોગવશે અહીંની જનતા. જે 24 માસની ડેડલાઇન છે એ આ ઓગસ્ટ થી શરૂ થયું છે. ઓગસ્ટ સપ્ટેમ્બર થી અમારું કામ શરૂ થયું. ઓગસ્ટ સપ્ટેમ્બર થી લઈ અને આવતા ઓગસ્ટ સપ્ટેમ્બર એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર 2025 સુધી અમારા 24 માસ પૂરા થતા હતા. એના પહેલા અમે લગભગ આવતા ચોમાસા પહેલા અમારી સંપૂર્ણ નેટવર્ક અમે બિછાવી દઈશું, અને એસટીપી જેટલો પણ એસટીપી નો એક ઇવન મારા 4 સિલિન્ડર હોય એસટીપી માં 4 મારા એસબીઆર બેઝિન હોય, એ 4 એસબીઆર બેઝિન માંથી જે બેઝિન મારું શરૂ થશે એ બેઝિન ની અંદર ટ્રીટમેન્ટ પણ અમે શરૂ કરીશું. એ મુજબનું આયોજન અમે વહેલામાં વહેલી તકે ને આયોજન સુચારુ રૂપે અને સંકલન સાથે અપેક્ષા રાખીએ. સમયનો અભાવ છે સંજયભાઈ, થોડા તમે ટેકનિકલ પહેલા ન જોડાઈ શક્યા, વરના લાંબી વાત થઈ શકી હોત. હવે એવું છે કે સંકલન સાથે જે પણ ખર્ચા 200 કરોડથી વધુની આપણે વાત કરી રહ્યા, સુચારુ રૂપે ખર્ચાય અપેક્ષા રાખીએ ને સંકલન સાથે. એવું નહીં કે 1.5 વર્ષ સુધી ફરીથી ડેન્ગ્યુના કેસ જ ગણવાના રહે. અહીંયા હેલ્થ વિભાગ પણ છે અને કોઈ છટકી ન શકે જવાબદારીમાંથી. હેલ્થ વિભાગ કોર્પોરેશન ટેક્સ લઈ રહી છે. તો આપણે આમાં એક એઝ અ રેસિડેન્ટ, એઝ અ સ્થાનિક આમાં એક નિવારણ કાઢીએ કે જ્યાર સુધી આ કામ નહીં થાય તો ત્યાર સુધી અમે વેરો જ ના ભરીશું. અમે વેરો જ નહીં ભરીએ ત્યાર સુધી. જ્યાર સુધી અમારું કામ નહીં થાય તો ત્યાર સુધી અમે વેરો શું કામ ન ભરીશું? જો તમે બેઝિક જ નહીં આપતા શક્યું હોય તો અમે વેરો કેમ ભરીએ? ચલો, સમયનો અભાવ છે, તમારો પોઈન્ટ પણ વેલિડ છે કેમ કે તમે ભોગવી રહ્યા છો, અને સંજયભાઈ અપેક્ષા રાખીએ કે ડેડલાઇન અનુસાર કામ પૂરું થાય ને સંકલનથી કામ થાય. ધન્યવાદ સમય કાઢવા માટે. અને તમે જે 200 કરોડથી વધુની વાત કરી, ધન્યવાદ આપનો પણ ક્ષિતિજભાઈ. પણ દરેક પ્રકારના ટેક્સ ભરે છે. પ્રાથમિક સુવિધામાં જો જનતાને કગરવું પડતું હોય, ડેન્ગ્યુ થાય 15-20 દિવસ કે 1 મહિના સુધી પથારી બસ થાય તો એનો ખર્ચો કોર્પોરેશન આપવા આવશે. આ સવાલ સામાન્ય છે. અને રોજ તમારે ગટરના પાણીમાંથી પસાર થવું પડે. જરા મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે વર્તમાન છે એમને પણ પૂછો કે ચોમાસા દરમિયાન 1 મહિનો તમે શેલામાં વિસ્તારમાં જઈને રહી આવો, પીડા તમને સમજાઈ જશે. અને હક છે સ્થાનિકોનો, ટેક્સ પેયર છે, પાણી મળતું હોય કે ન મળતું હોય ટેક્સ ભરે છે, સ્ટ્રીટ લાઇટ ચાલુ હોય કે ના હોય ટેક્સ ભરે છે, તો પછી તમે ડેડલાઇન પર કામ કેમ પૂરું કરતા નથી? એટલા માટે જ કહેવું પડે છે ટાઉન પ્લાનિંગ વિકાસના નામે શું મીંડું છે. અપેક્ષા રાખીએ કે ડેડલાઇનમાં નિરાકરણ આવે. નમસ્કાર.